નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન, જેની અંદર આપણે જો વાત કરીએ તો ચેપ્ટર નંબર 6 એટલે કે દોરવણી વિશે ચર્ચા કરતા હતા. અને આ ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલાં જોયું હતું દોરવણીનો અર્થ, એની અંદર એના પછીના તત્વો, દોરવણીના જે 4 તત્વો જેની અંદર આપણે નિરીક્ષણ અને નિરીક્ષકના કાર્યો વિશે ચર્ચા કરી હતી. એના પછી જે અહીંયા કહેવાય કે બીજી દોરવણીનો જે કહેવાય બીજું તત્વ જે અહીંયા હતું દોરવણીનું એટલે કે અભિપ્રેરણ. અને અભિપ્રેરણની આપણે તેનો અર્થ અને એની લાક્ષણિકતાઓ અને જેની સાથે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ, એમાં આપણે જે ટોટલ 6 જરૂરિયાતો હતી, જેમાંથી આપણે 5 જરૂરિયાતો, એમાંથી આપણે 3 જરૂરિયાતોને કમ્પ્લીટ મારા ખ્યાલથી કરી દીધી હતી. તેમ છતાં આપણે જે પણ લાસ્ટ લેક્ચરમાં જે પણ જરૂરિયાતો કમ્પ્લીટ કરી એને એકવાર ફરીવાર રિવાઇઝ પણ કરી લઈશું. તો હવે આપણે જોઈએ અહીંયા અભિપ્રેરણ વિશે. તો અહીંયા આપણે જે કહેવાય કે દોરવણીની લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી. એના પછી દોરવણીનું મહત્ત્વ, કે તેના તમે 9 પોઈન્ટ અહીંયા જોઈ શકો. એના પછી આ ટેબલ પણ તમે જોઈ શકો કે દોરવણીના જે તત્વો હતા, એટલે કે જે 4 તત્વો: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. એના પછી મિત્રો થોડાક આગળ વધીશું તો નિરીક્ષણ અને નિરીક્ષકના કાર્યો વિશે વાત કરી હતી. અને એના પછી અભિપ્રેરણ, અને અભિપ્રેરણમાં આપણે જોયું હતું કે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. એના પછી એનો અર્થ જોયો, એની લાક્ષણિકતાઓ જોઈ, અને એના પછી જે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ, જેની અંદર મિત્રો આપણે એક ટ્રાયંગલ ત્રિકોણની અંદર તમે જોઈ શકો બાજુમાં કે ઉપરની કક્ષાની જરૂરિયાતો જે 2 જરૂરિયાતો હતી, સન્માન તેમજ પ્રતિષ્ઠાની જરૂરિયાતો, જ્યારે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. જ્યારે નિમ્ન કક્ષામાં જો વાત કરવામાં આવે તો નિમ્ન કક્ષામાં પણ 3 જરૂરિયાતો હતી: શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો અને સામાજિક જરૂરિયાતો. જેમાં આપણે 3 જરૂરિયાતો મારા ખ્યાલથી જોઈ લીધી હતી. જેમ કે નિમ્ન કક્ષાની જે જરૂરિયાતો હતી, જેમાં સૌથી પહેલાં શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત. તો મિત્રો આપણને ખબર જ છે કે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતની અંદર રોટી, કપડાં, મકાન અને ત્યારે તમે પાણીનો પણ સમાવેશ કરી શકો. તો કોઈ પણ વ્યક્તિ હોય એને સૌથી પહેલાં રહેવા માટે જે કહેવાય કે ઘરની, મકાનની જરૂર પડે, ખાવા માટે રોટીની જરૂર પડે અને પહેરવા માટે કપડાની જરૂર પડે. તો આ પાયાની જે સવલતો હોય એ જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી તમે બીજી જરૂરિયાતને મહત્ત્વ આપતા નથી. એના પછી સલામતીની જરૂરિયાતો. શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારે અગ્રતા ક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત આવે છે. એટલે કે મિત્રો જ્યારે સમજો કે તમારી જે પણ શારીરિક જરૂરિયાતો હોય કે પ્રાથમિક જરૂરિયાતો હોય, આ સંતોષાઈ જાય પછી સલામતીની, જેમાં નોકરીની સલામતી, શારીરિક સલામતી, જોખમો સામે રક્ષણ તેમજ પગારની નિયમિતતા જેવો સમાવેશ થઈ શકે. અને એના પછી જે એક સામાજિક જરૂરિયાત, કે જ્યારે સલામતીની જરૂરિયાતો સંતોષાઈ જાય પછી સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે, જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. માનવી સામાજિક પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો કે સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું તે હંમેશા ઈચ્છતો હોય છે. તેમજ આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેના જે સહકર્મચારીઓ હોય એના દ્વારા કે સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાતો અનુભવે છે. તો મિત્રો આપણે 3 જરૂરિયાતો કે જે નિમ્ન કક્ષાની હતી એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. અને હવે જે ઉચ્ચ કક્ષાની જે જરૂરિયાતો આપણી, તો જેમાં આપણે જોઈ શકાય કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. એટલે કે મિત્રો ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાતો નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદ્દાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા ખાસ અંડરલાઇન કરી દઈશું કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદ્દાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે અને સાથી કર્મચારીઓ કે અધિકારીઓ પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છાઓ કર્મચારીઓમાં જન્મે અને તે પ્રાપ્ત કરવાની તેની ઝંખના વધે છે. એટલે કે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ હોય તે પોતાનું જે જાતનું મૂલ્યાંકન ઊંચું કરે તેમજ સાથી કર્મચારીઓ કે અધિકારીઓ પોતાને માન આપે અને પ્રતિષ્ઠામાં વધારો થાય એવી ઈચ્છાઓ દરેક વ્યક્તિમાં હોય. ટૂંકમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ
વગેરેની જરૂરિયાતો આ ક્રમમાં આવે છે. એના પછી મિત્રો જે છેલ્લી જરૂરિયાત કહેવાય કે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. એટલે કે માનવીની ઉપરોક્ત ચારેય જરૂરિયાતો સંતોષાયા બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા મથે છે. પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી ટોચ ઉપર બિરાજવા ઈચ્છતી હોય છે. એટલે મિત્રો કે કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે તમે હો કે હું હો, તો એ આપણો બધાનો હેતુ શું હોય, આપણું લક્ષ્ય શું હોય કે આપણે જે આપણી સિદ્ધિ હોય એમ કહેવાય કે સારી, વધારે, સૌથી ઊંચી હોય. પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતા એટલે કે હોશિયારીતાનો મહિમા ગવાય તેવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત. એટલે કે મિત્રો તમે સમજો કે જે પણ ફિલ્ડમાં કામ કરતા હોય, તો જે તમારું કાર્યક્ષેત્ર હોય ત્યાં તમારું નામ એક ગર્વથી લેવાય, એક સર્વોચ્ચ કક્ષામાં હોય અને સાથે સાથે જે કહેવાય કે તમે એ વિષયની અંદર પારંગત હો, તમારી હોશિયારી હોય, ચતુરાઈ હોય, એવું તમારી કંઈક મહિમા ગવાય એવી ઈચ્છા એટલે કે આત્મસિદ્ધિની જરૂરિયાત. દાખલા તરીકે તમે જોઈ શકો અહીંયા કે તબલા વાદનમાં ઝાકિર હુસેનનું નામ આવે, સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા, ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર, અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન અને સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર. તો જે કહેવાય કે તમારી જે પણ કાર્યક્ષેત્ર હોય એની અંદર તમે ટોપ કરો. તો મિત્રો અહીં આપણે જે 5 જરૂરિયાતો જોઈ કે સૌથી પહેલાં નિમ્ન કક્ષાની 3 જરૂરિયાતો, શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો અને સામાજિક જરૂરિયાતો. તો મિત્રો આ 3 જરૂરિયાતો કે જે નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે. એના પછી જે ચોથી અને પાંચમી જરૂરિયાત એટલે કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો, આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. તો મિત્રો અહીંયા ટોટલ જે 5 જરૂરિયાતો કે જે અહીંયા હું તમને માત્ર 2 મિનિટથી 2.5 મિનિટનો સમય આપું, અને તમારે કંઈ નથી ક્યાંય ટાઈમ જોવાની જરૂર, કારણ કે હું અહીંયા સેટ જ કરીને અહીંયા બેઠો છું. તો આ 2.5 મિનિટ હું કંઈ બોલવાનો નથી. તો 2.5 મિનિટમાં તમારે શું કરવાનું કે આ 5 પોઈન્ટને એકવાર વાંચી લો અને એના પછી આપણે આગળ વધીશું. તો પ્લીઝ મિત્રો, આજે આ 5 પોઈન્ટ આપણે જોયા, 5 પોઈન્ટ એટલે કે આપણી જરૂરિયાતોને એકવાર વાંચી લો. કન્ટિન્યુ. ઓકે મિત્રો, હવે જે આપણો આગળનો ટોપિક 6.4 તમે જે આગળના પેજ ઉપર જોઈ શકો કે પ્રોત્સાહનો. પ્રોત્સાહનની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. તો મિત્રો કયા કયા પ્રોત્સાહન કે જે નાણાકીય પ્રોત્સાહનો હોઈ શકે અને બિન નાણાકીય, તો એક મિત્રો અહીંયા તમને એક સિમ્પલ ભાષામાં હું સમજાવો તો બિન નાણાકીય પ્રોત્સાહનો એટલે કે એની અંદર તમને કોઈ પૈસા આપવામાં આવશે નહીં, એટલે કે નાણાં આપવામાં આવશે નહીં. અને જ્યારે નાણાકીય પ્રોત્સાહનો
કે જ્યાં તમને નાણાં મળી શકે છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ. ઓકે, યસ. સૌથી પહેલાં પ્રોત્સાહનો. કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. અને આ પ્રેરણાને શું કહેવામાં આવે તો પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે જોયું કે પ્રોત્સાહન એટલે શું કે એટલે કે કર્મચારીઓને તેમની જે કાર્ય પ્રત્યે અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં જો સતત વધારો થાય તો તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. અને આ પ્રેરણાને શું કહેવાય પ્રોત્સાહન. તો અહીંયા જે કહેવાય કે પ્રોત્સાહનની કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ એટલે કે ઇન્સેન્ટિવ્સ જેને કહેવાય ઇંગ્લિશમાં પ્રોત્સાહનને, જેનો મતલબ શું થાય કે વિચ મીન્સ ઇન્સિટ્સ ઓર હેઝ અ ટેન્ડન્સી ટુ ઇન્સાઇટ એક્શન. એટલે કે પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહન કરવાની પ્રવૃત્તિ કરે છે. તો આ મિનિંગનો તમારે કોઈ અર્થ યાદ રાખવાની જરૂર નથી. અને એના પછી કે તમે એક પેરેગ્રાફની અંદર જે આપેલો અર્થ એક યાદ રાખશો તો પણ અહીંયા ઘણું. આગળ આપણે જોઈએ તો પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં શું કરે વધારો કરે. કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં પણ મદદરૂપ થાય છે. અને આ પ્રોત્સાહનોના બે પ્રકાર પડે છે, જેમાં આપણે સૌથી પહેલાં જોઈએ નાણાકીય પ્રોત્સાહનો અને બીજું પ્રોત્સાહન બિન નાણાકીય પ્રોત્સાહનો. તો મિત્રો આપણે આ બંને વચ્ચે જે કહેવાય કે નાણાકીય પ્રોત્સાહનો કોને કહેવાય અને બિન નાણાકીય બંને વિશે આપણે ચર્ચા કરીશું. પણ સૌથી પહેલાં અહીંયા તમને એક ઉદાહરણથી જે પણ કહેવામાં આવે કે નાણાકીય પ્રોત્સાહનો કોને કહી શકાય, આપણે એકવાર જોઈ લઈએ અહીંયા કે નાણાકીય પ્રોત્સાહન કે તમને નફામાં ભાગ આપવામાં આવે. નફામાં ભાગ એટલે કે મિત્રો કંપનીનો જે પણ નફો હોય તમને પણ આપવામાં આવે. સહભાગીદારી, બઢતી આપવામાં આવે, બોનસ આપવામાં આવે, કમિશન, ઇનામ અને તેમજ સલાહ સૂચનો. બિન નાણાકીય પ્રોત્સાહનની જો મિત્રો વાત કરવામાં આવે તો નોકરીની સલામતી, કામની કદર અને સન્માન, જવાબદારીની સોંપણી, સલાહકાર, કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ તેમજ અન્ય પ્રોત્સાહનો. તો મિત્રો આપણે આ જેટલા પણ પ્રોત્સાહનો કે જે નાણાકીય તેમજ બિન નાણાકીય બધા વિશે વિસ્તૃતમાં પણ ચર્ચા કરીશું. જેમાં આપણે સૌથી પહેલાં જોઈએ નાણાકીય જે કહેવાય કે પ્રોત્સાહન છે અને એના પછી આપણે જોઈશું બિન નાણાકીય પ્રોત્સાહનો. તો મિત્રો સૌથી પહેલાં નાણાકીય પ્રોત્સાહનો એટલે કે આવડત અને કુનેહ ધરાવતા કર્મચારીઓ કે કામદારો માટે વરદાન સમાન છે. કારણ કે નાણાકીય પ્રોત્સાહનોથી તેમના ઉત્સાહ અને જુસ્સો તેમજ આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં શું થાય વધારો થાય. એટલે કે મિત્રો જો કોઈ પણ વ્યક્તિને કંઈક એવી લાલચ આપવામાં આવે કે જો તે આટલું કામ વધારે કરશે તો તેને આવું પ્રોત્સાહન આપવામાં આવશે, તો એના કારણે શું થાય કે જે વ્યક્તિનો ઉત્સાહ વધે, જુસ્સો વધે, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા પણ વધે. કર્મચારીઓની આર્થિક સલામતી અને સામાજિક મોભો વધે છે. પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિકો પોતાના એકમમાં કાર્યરત કર્મચારીઓ કે કામદારોને નીચે મુજબની વિવિધ કોઈપણ રીતે નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડતા હોય છે. તો મિત્રો હવે કઈ પ્રકારે જે નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે એના વિશે આપણે અહીંયા જોઈશું. તો એની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ કે નફામાં ભાગ આપવો. એટલે કે મિત્રો એકમને મળતો અધિક નફો એટલે કે સરપ્લસ પ્રોફિટ. અધિક નફો એટલે કે મિત્રો જે વધારાનો નફો મળે એટલે કે એકમને મળતો અધિક નફો એ નિયોજક તેમજ કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને નફા ભાગ કહે છે. એટલે કે મિત્રો નફા ભાગની અંદર જે કહેવાય કે વેતન તો ચૂકવવામાં આવે જ છે, પણ વેતન ઉપરાંત તેને જે પણ ચૂકવવામાં આવે કોઈક નાણાં તેને શું કહેવાય નફો કહેવાય. એના પછી જોઈએ સહભાગીદારી. એટલે કે કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે છે. તો મિત્રો જ્યારે કોઈ પણ કર્મચારી કે કામદારને જ્યારે ભાગીદાર બનાવવામાં આવે તો જે કહેવાય કે માલિકીમાં પણ ભાગીદાર હોય, સંચાલનમાં પણ એનો ભાગ હોય અને નફામાં પણ એનો ભાગ રહે, તો તેને શું કહેવાય સહભાગીદારી કહેવાય. કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી
એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે. એટલે કે મિત્રો જે પણ કામદાર હોય જે કહેવાય કે એને એકમનો સહભાગીદાર બનાવવાથી એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે. એના પછી જોઈએ તો બઢતી આપવી. તો મિત્રો મારા ખ્યાલથી તમને ખબર જ છે કે બઢતી આપવી એટલે કે તમે જે હોદ્દા ઉપર કામ કરતા હોય ત્યાંથી તમને શું આપવામાં આવે, ઉપરના હોદ્દા ઉપર તમને મૂકવામાં આવે, એટલે કે કંઈક ઊંચો હોદ્દો આપવામાં આવે. તો કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે. તો મિત્રો અહીંયા ખાસ અંડરલાઈન કરી લેજો કે બઢતી કોને કહેવાય, તો કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા ઉપરથી ક્યાં લઈ જવામાં આવે, ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયા. જેથી શું થાય કે કર્મચારીની સત્તામાં વધારો થાય, કર્મચારીની જવાબદારી પણ વધી જાય, કર્મચારીની ફરજ પણ વધે અને કર્મચારીના વેતનમાં પણ વધારો થાય. એટલે કે મિત્રો સમજો કે હું અહીંયા જે વિષય ભણાવું, હવે અહીંથી મને ટીચરમાંથી મને સીધો અહીંયા સમજો કે પ્રિન્સિપાલમાં બઢતી મળે, તો મારી સત્તા વધી જશે, અહીંયા મારી જવાબદારી પણ વધશે, ફરજ અને વેતનમાં પણ શું થાય, વધારો. અને બઢતીને કારણે કર્મચારીની કાર્યશક્તિ અને કાર્યજુસ્સામાં પણ શું થાય છે, વધારો. એના પછી મિત્રો આગળ જોઈએ જે કહેવાય કે બોનસ, એટલે કે વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું પ્રદાન હોય છે. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવવામાં આવે છે. તો મિત્રો જે પણ કહેવાય કે કાયદા પ્રમાણે બોનસના કાયદા પ્રમાણે જે દર વર્ષે નફો હોય એમાંથી અમુક ટકા શું આપવામાં આવે, બોનસ આપવામાં આવે. એના પછી જોઈએ કમિશન. તો એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશન દર નક્કી કરે છે. એટલે કે મિત્રો સમજો કે જે પણ વ્યક્તિ કે જે કર્મચારીઓ વેચાણ વિભાગમાં હોય તેને તમે સેલ્સમેનના નામથી ઓળખતા હશો. તો જે પણ વ્યક્તિ કે જે માલિકો હોય પોતાનું વેચાણ વધારવાના હેતુથી શું કરશે કે જે વેચાણ સાથે, એટલે કે જે સેલ્સમેન હોય આ બધા કર્મચારીઓ પાસે શું કરે કે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં એને શું આપવામાં આવે, કમિશન આપવામાં આવે. વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેઓને પ્રોત્સાહન રૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે જેને કમિશન કહે છે. તો મિત્રો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેઓને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે જેને કમિશન કહે છે. અને એના પછી ઇનામ, એટલે કે એકમમાં જે કાર્ય કરતા કર્મચારીઓ કે કામદારોની અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં રાખી અને એકમની વાર્ષિક સભા, સંમેલન કે વિશિષ્ટ સમારંભ યોજી એકમના માલિક તરફથી જે તે કર્મચારી કે કામદારને તેની સેવા બદલ પુરસ્કાર, રોકડ જે કહેવાય કે રોકડ પુરસ્કાર અથવા તો પ્રમાણપત્ર કે ચંદ્રક આપી જાહેરમાં તેમનું સન્માનિત કરવામાં આવે છે. તો કર્મચારીના જુસ્સા, ધગશ અને કાર્યક્ષમતામાં પણ શું થાય, વધારો. એટલે કે મિત્રો તમે જોયું છે કે જો તમારો સ્કૂલની અંદર પહેલો, બીજો કે ત્રીજો નંબર આવતો હોય તો તમને સ્કૂલ દ્વારા પણ એક જે કહેવાય કે છેલ્લે એન્યુઅલ ફંક્શનમાં ઇનામ આપવામાં આવે અને આ ઇનામ તમને આખી સ્કૂલ સામે આપવામાં આવે. શું કારણ કે તમને જે ઇનામ મળતું હોય તો બીજા વિદ્યાર્થીઓ પણ જોવે કે એને પણ એવું થાય કે આ વિદ્યાર્થીના જેટલા આપણે પણ જો માર્ક્સ લઈએ તો આપણને પણ ઇનામ મળી શકે. એના કારણે શું થાય કે જે દરેક કર્મચારીઓના જુસ્સામાં, ધગશમાં પણ વધારો થાય. અને એના પછી જે છેલ્લો અહીંયા જોઈએ તો સલાહ અને સૂચનો, એટલે કે કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે. તો મિત્રો કોઈ પણ ધંધાકીય એકમ હોય જેની અંદર ઉત્પાદન કરતું હોય એમાં કામદાર વ્યક્તિ કામ કરતા હોય, તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ સૂચનો એકમના માલિકને આપે છે. અને જે સૂચનો ઉત્પાદન પડતર નીચી લાવવામાં મદદરૂપ થાય, જ્યાંથી આવી સલાહ સૂચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ જે 7 નાણાકીય પ્રોત્સાહનો હતા એના વિશે ચર્ચા કરી અને બિન નાણાકીય જે પ્રોત્સાહનો છે એ આપણે આજે બાકી જ રાખીશું, કારણ કે આપણા માટે પણ સમયની કંઈક મર્યાદા હોય. તો આજના લેક્ચરની આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીશું.
સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ એન્ડ ટેક કેર એન્ડ બાય બાય.